દરેક વસ્તુને તેના નામથી નહીં પણ કામથી ઓળખવી જોઈએ. હમણાં જ થોડી વાર પહેલાં સુરત રેલવે સ્ટેશન પર આવ્યો. હવે અમદાવાદ જવા માટે નીકળું છું. મારી સામે જ એક ટ્રેન આવેલી, ગરીબ રથ એક્સપ્રેસ. જે લોકોએ માત્ર નામ સાંભળ્યું હશે એ લોકો માટે ટ્રેન અસાધારણ લાગે, પણ જ્યારે વાસ્તવિક ટ્રેનને જોઈએ ત્યારે ખબર પડે કે પૂરેપૂરી ટ્રેન એર કન્ડિશન ડબ્બાઓથી ભરેલી છે. ઘણીવાર વાસ્તવિક જીવનમાં પણ આવું હોય છે. સામાન્ય દેખાતો માણસ એ ઘણીવાર અસાધારણ પ્રતિભા ધરાવતો હોય છે, અને ઘણા લોકો મોટા નામ, મોટા દાવા રજૂ કરતા હોય, પણ જ્યારે વાસ્તવિક તેમની જરૂર પડે ત્યારે ટાટા ફીસ થઈ જાય. માટે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વ્યક્તિનું નામ, વસ્તુ કે પરિસ્થિતિ ના જોવી જોઈએ, કારણ કે દરેક પુસ્તકનું કવર એક અલગ જ હોય છે, પણ એની અંદરની વાર્તા અલગ જ નીકળે છે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.